છેલ્લા 32 વર્ષોથી સિહોર તાલુકાના ટાણા ગામે શાસ્ત્રો વિધિ સાથે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાય છે। ટાણા ગામે ગાયત્રી પરિવાર નિર્મિત હોલિકા ઉત્સવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા। ગાયત્રી પરિવાર ટાણા આયોજિત ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं इदं महामृत्युञ्जय इदं नमः ओम त्र्यम्बकं यजामहे सुगन्धः तत्सवितुर्वरेण्यं हल्को आवे देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। होलिका यज्ञ ने नवा अन्न यज्ञ पण कहेवामां आवे छे। गुरुदेव यज्ञ नवा अन्न यज्ञ कीधो छे। नमस्कार, हूँ वाघजीभाई भोलाभाई उलवा, मारू गाम है टाणा। अमरा गाम टाणानी अंदर छेल्ला 32 वर्षथी श्री पंडित राम शर्मा आचार्यजीना मार्गदर्शन प्रमाणे गायत्री परिवार द्वारा प्रेरित एना जे 16 संस्कारों जे पर्वों जे विधान आपवामां आव्युं छे ए विधान प्रमाणे टाणा गामनी अंदर छेल्ला 32 वर्षथी होलाष्टक यज्ञ महोत्सवનું भव्य आयोजन थई रह्युं छे અને એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટાણા ગામના તમામ નાગરિકો તન મન અને ધનથી પૂરો સહકાર આપે છે અને અમારા ગામનું આ કાર્યક્રમ કર્યા પછી બહુ જ સારું રિઝલ્ટ છે। અમારા ગામની અંદર દરેક લોકો સંપીને રહે છે, હળી મળીને રહે છે, એકાબીજી દુઃખના સમયમાં પણ એકાબીજીનો સહકાર બનતા રહે છે। આવો મૈત્રી ભાવ અમારા ગામની અંદર બનેલો છે અને બધા જ ગામ લોકોના સાથ સહકારથી આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ જે આ કાર્યક્રમનો સહકાર મળતો રહેશે ત્યાં સુધી અમે સારું રાખવાના છે। અસ્તુ। મહાવીરસિંહ ભગવતસિંહ ગોહિલ ગામ ટાણા ગામની અંદર છેલ્લા 32 વર્ષથી ગાયત્રી પરિવાર તરફથી હોલિકા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોમાં ભાગ લે છે। લગભગ 1000 માણસની સંખ્યા અહીં હાજર આ કાર્યક્રમમાં રહેલી છે। અસત્યનો સત્ય પરનો વિજય એટલે હોલિકા ઉત્સવ। ટાણા ગામની અંદર પહેલાં હોળી અલગ રીતે ઉજવાતી હતી પણ છેલ્લા 32 વર્ષથી ગાયત્રી પરિવાર દ્વારા આ હોલિકા ઉત્સવ ખરેખર એક પર્વ તરીકે એક યજ્ઞ તરીકે ઉજવાય છે। એનો આનંદ અમને અને અમારા ગામના સૌ નાગરિકોનો છે। બોલો ગાયત્રી માત કી જય। ટાણા ગામે શાસ્ત્રોક્ત વિધિથી લગભગ 30 થી 32 વર્ષથી જે ધાર્મિક રીતે વેદોએ અને આપણા શાસ્ત્રોએ ઋષિમુનિએ આપેલી પરંપરા મુજબ અહીંયા હોળી પર્વ એટલે કે હોળાશે યજ્ઞ નવાન્ન યજ્ઞ કરવામાં આવે છે। જે યજ્ઞ મારફત સૌ લોકો ખૂબ જ લાભ લે છે અને જે ગામડે ગામડે હોળી પ્રગટાવાય છે એથી એક વિશેષ ધાર્મિક રીતે અને જે આપણા ઋષિમાં બતાવેલો જે પ્રસંગ છે એ મુજબ અહીંયા હોળી દર વર્ષે પ્રગટાવવામાં આવે છે। એમાં વિધિ રાજાને વિધિ કરાવવામાં આવે છે, પૂજન કરાવવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધિ થયા પછી હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે। જેમાં પદ્ધતિસર પહેલા વરરાજાને હોળાશ યજ્ઞના 4 ફેરા ફેરવવામાં આવે છે અને ત્યાર પછી બહેનોને તેમના બાળકોને એ પદ્ધતિસર ધાર્મિક રીતે એ હોળાનો પ્રદક્ષિણા હોળાશ યજ્ઞની કરવામાં આવે છે અને ત્યાર પછી પુરુષોનો વિભાગ હોય છે એ અહીંયા
યજ્ઞમાં આહુતિ દેવા માટે એ આવે છે અને એ જાણવા જેવું, જોવા જેવું અને સમજવા જેવો પ્રસંગ ઉજવે છે. આવા પ્રસંગો રામ શર્મા આચાર્ય બતાવ્યા છે. ત્યારે એ ગામડે ગામડે ઉજવાય તો ખૂબ જ સરસ રીતે આપણી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને આપણા પ્રસંગો છે ઉજવાતા રહે. પણ દુઃખની વાત એ છે કે ભ્રષ્ટ તહેવારો કરી નાખ્યા છે અને લોકો ધર્મને મૂકીને પોતાની રીતે ઉજવવા માંડ્યા છે. એ અમે 2-3 ગામમાં જઈને અમે આ પ્રયોગ કર્યા છે, પણ પાછળથી આ કોઈ પ્રયોગો છે એ ચાલુ રાખતા નથી. એ વાતની દુઃખ છે અને આ કાયમને માટે ટકી રહે અને આગળ વધતા રહે એ જ અભ્યર્થના.